જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા મજામાં જ હશો અને હું મજામાં છું। તો આજનો વ્લોગ આપણે શરૂ કરીએ। તો હું મારું વાસી કામ ઉકેલીને નવરી થઈ ગઈ છું, ફ્રી થઈ ગઈ છું। તો હવે આપણે આજે કંઈક નવીન વ્લોગ બનાવીએ। તો કાલે જે મેં વ્લોગ બનાવ્યો એમાં તમારા બધાનો બહુ સારો સપોર્ટ હતો અને તમે બધાએ મારો વિડીયો જોયો અને ઘણાએ મને કમેન્ટ કરીને કીધું કે ના બેન આવું બધું કરાય, એમ વ્લોગ બનાવાય। તો મને સારું લાગ્યું। તો આગળ હવે આપણે કન્ટિન્યુ કરશું અને તોય તે જો કોઈ મારી કાંઈ ભૂલ હોય વ્લોગ બનાવતી વખતે તો તમે મને કમેન્ટ કરીને કહેજો। ચલો આગળ આપણે વ્લોગ બનાવીએ। તો જો મિત્રો, આજે આ ચણિયાચોળીના દુપટ્ટા આવ્યા છે। તો આજે આપણે આ દુપટ્ટા સિલાઈ કરીને બતાવવાના છે અને હું તમને એક દુપટ્ટો સિલાઈ કરીને બતાવીશ કે કેવી રીતે આ બનાવવાનો હોય ને આ દુપટ્ટા સાંજ સુધીમાં આપણે બધા બનાવીને દેવાના છે। તો આ દુપટ્ટા 50 જેટલા છે અને બીજા બે બાંધા અહીંયા નીચે પડ્યા છે જે 50-50ના છે। તો ટોટલ 150 દુપટ્ટા છે। તો આજે આપણે આટલા દુપટ્ટા બનાવશું અને હું એક દુપટ્ટો તમને બનાવીને બતાવું છું। તો આ દુપટ્ટાની અંદર કંઈ ખાસ કરવાનું હોય નહીં, ચારે બાજુ જે આ શેડા આપેલા હોય એને ઓટી નાખવાના અને બે સાઈડથી લેસ લગાડવાનો। તો આપણે બનાવીએ છીએ। તો જો મિત્રો, આ દુપટ્ટાની સિલાઈ મરાઈ ગઈ છે। હવે આપણે તો આ દુપટ્ટાની બે બોર્ડર હોય ત્યાં આપણે આવી રીતના સમોસા લેસ આપે આપણને એ લોકો, તે આપણે લગાડવાનો હોય એટલે કેટલી સરસ દુપટ્ટો તૈયાર થાય। જો આ દુપટ્ટો બનાવી નાખ્યો છે। આમાં સાઈઝ નાની મોટી આવે, મોટી સાઈઝ આવે, નાની સાઈઝ આવે। તો બે સાઈઝ આપણે લેસ લગાવી દીધો। જો કેટલો સરસ લાગે છે। તો મેં આવા ઘણા બધા દુપટ્ટા બનાવ્યા છે। તો જુઓ આ દુપટ્ટા કેટલા સરસ બની ગયા છે અને આ દુપટ્ટાના કલર જુઓ તમે, કેટલા સરસ સરસ કલર છે। આપણને એમ થાય કે લઈ લઈએ એમ। આ કલર કેટલો મસ્ત છે, બધા કલર જુઓ કેટલા મસ્ત છે। મારો ફેવરેટ કલર ગુલાબી છે। તો જો આ સવારની બનાવતી હતી તો આ બધી દુપટ્ટા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને આપી આવશું અને આ કેવા બન્યા એ મને કહેજો અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો। જય માતાજી।